આપણે લાસ્ટ હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ ભણી ગયા. હેલો આલ્કેન 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. એક કેન્દ્રાનુરાગી, આપણે લાસ્ટ હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ ભણી ગયા. હેલો આલ્કેન સંયોજનો 3 રાસાયણિક પ્રક્રિયા આપે છે જે આપણે તૈયાર કરી. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જેમાં આપણે 2 પાર્ટ તૈયાર કર્યા, SN2 અને SN1. બીજી પ્રક્રિયાઓ વિલોપન પ્રક્રિયાઓ. ત્રીજી પ્રક્રિયા ધાતુ સાથે. હવે આપણે હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીએ. તો જેમ હેલો આલ્કેનની આપણે 3 પ્રક્રિયાઓ તૈયાર કરી, એવી જ રીતે હેલો એરિન સંયોજનોની પણ 3 રાસાયણિક પ્રક્રિયાઓ તૈયાર કરવાની છે. તો એ જોઈ હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ એટલે ડબલાવાળા લેવાના થશે. તો જેમ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓમાં પહેલી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી, એવી જ રીતે હેલો એરિનની પણ પહેલી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લઈ. બરાબર? એટલે બંનેમાં પહેલી પ્રક્રિયા કોમન થશે, યાદ રાખવા માટે મેઇન ટાઇટલ. તો પહેલું 3 ભણવાની છે, એમાંની પહેલી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, SN પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ તમે હેલો આલ્કેનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડબલા વગરના જે હેલો આલ્કેન હતા, એમાં કાંઈ SN2 આપે અને કાંઈ SN1 આપે. આ આપણે તૈયાર કરી ગયા. પણ ડબલું આવશે એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે, પણ મુશ્કેલ છે. હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે અથવા એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. એના કારણો શું? તો આપણે આ થિયરી ભણવાની ચાલુ કરી એ પહેલાં હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાના કારણો અથવા તો એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવાના કારણો આપણને 4 આપેલા છે. આપણે પહેલાં આ 4 પોઈન્ટ તૈયાર કરી. તો આપણે લખીએ હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. એટલે કે મુશ્કેલ હોવાના કારણો અથવા હેલો આલ્કેન કરતા હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, એના કારણો. તો આપણને અલગ અલગ 4 કારણો આપેલા છે, તૈયાર કરીએ. પહેલું કારણ આપણે ABCD કહી દઈએ. પહેલું કારણ સંસ્પંદન અસર. તો આપણને ખબર છે કે હેલો આલ્કેન ડબલું નથી, આ હેલો એરિન એમાં ડબલું આવશે. જો બેન્ઝીન વલય આવે તો સંસ્પંદનની શક્યતા છે, સંસ્પંદન થશે. તો જે આપણે આગળ ડ્રો કર્યા હતા એવી ને એવી જ રીતે અહીંયા આપણે હેલો એરિન કોઈ એક લઈ અને એના સંસ્પંદન સ્ટ્રક્ચર ડ્રો કરી. તો હેલો એરિન માટે
ડબલા ઉપર Cl લઈ, ક્લોરોબેન્ઝીન લઈ, તો આપણને ખબર છે Cl Br KF હેલોજન હોય તો એક બંધ બનાવશે અને એની પાસે Lp કેટલા હશે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3. આ મૂકી દઈ 1 2 અને 3. તો એવું કહી શકાય હેલોજન પરમાણુના Lp છે એ આની સાથે સંસ્પંદન થાય ત્યારે સંયુગ્મનમાં હશે. હવે સંસ્પંદન સ્ટ્રક્ચર ડ્રો કરવાના સ્ટાર્ટ કરી. ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, આ બંધ તૂટી અને અહીંયા આગળના ખૂણા ઉપર જશે. જેમ ડ્રો કરતા તેવી જ રીતે ડ્રો કરવાના છે. અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, Cl થઈ જશે, 2 Lp વધશે, એક બંધમાં આવી ગયું, પ્લસ બનશે. આ બંધ અહીંયા ખૂણા કાર્બન ઉપર આવશે એટલે Lp માઇનસ, આ બંધ હતો, આ બંધ છે. બરાબર ને? આપણે ફિનોલ ને ફિનોક્સાઇડ ને ઇથર એમાં સંસ્પંદન સ્ટ્રક્ચર ડ્રો કર્યા હતા એવી જ રીતે ડ્રો કરવાના છે. પાછું સંસ્પંદન થશે, અહીંયા આવશે દિવાલમાં ડબલ બોન્ડ, આ તૂટી અને આગળના ખૂણા ઉપર ડબલ બોન્ડ Cl 2 Lp પ્લસ અહીંયા બંધ બની ગયો, આ તૂટી નીચે પેરા સ્થાનમાં માઇનસ, આ બંધ હતો, સંસ્પંદન થશે, આ અહીંયા આવશે, આ બંધ આગળના ઓર્થો સ્થાનમાં જશે એટલે Lp, આ બંધ હતો, અહીંયા નવો બંધ બનશે, આ બંધ તૂટી અહીંયા આવશે, શિફ્ટ થઈ જશે, સંસ્પંદન થશે, Lp અહીંયા આવીને બંધ બની જશે, પાછો આ ડબલ વાળો તૂટી અને Cl ઉપર જતો રહેશે, જ્યાંથી લાવ્યા હતા ત્યાં જ. આ બંધ હતો, આ બંધ હતો, અહીંયા બંધ બન્યો, 3 થઈ ગયા, અહીંયા સિંગલ થઈ ગયો, બંધ તૂટી ગયો, ક્લોરીન, પાછું Lp આવી ગયો એટલે હતા એ 3 Lp થઈ ગયા, વીજભર જતો રહ્યો, સંસ્પંદન, રેઝોનન્સ, સંસ્પંદન થશે. ઓકે, તો હવે આ વસ્તુ માર્ક કરી કે હેલોએરિન સંયોજનોમાં એટલે કે દાખલા તરીકે ક્લોરોબેન્ઝીનમાં તમારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો એટેક કરનાર કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ હોય માઇનસ. બરાબર, એ કેનું વિસ્થાપન કરે? Cl માઇનસનું વિસ્થાપન કરશે. અવશિષ્ટ સમૂહ કહેવાય, દૂર થનાર સમૂહ, એ આપણે હેલો આલ્કેનમાં ભણી ગયા. એટલે જ મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે હેલો આલ્કેનની પ્રક્રિયા વ્યવસ્થિત તૈયાર રાખજો એટલે આ સમજવામાં અનુકૂળતા રહી. તો આપણે લાસ્ટ તૈયાર કર્યું એ પ્રમાણે અહીંથી Cl માઇનસનું વિસ્થાપન કરવું છે અને અહીંયા બીજો ન્યુક્લિયોફાઇલ આવીને બેસી જશે. પણ તમે માર્ક કરો કે સંસ્પંદન અસરને કારણે કાર્બન અને ક્લોરીન વચ્ચે આંશિક દ્વિબંધ લક્ષણ છે. જો આંશિક દ્વિબંધ એટલે આ બંધને તોડવો મુશ્કેલ, બંધ સરળતાથી તૂટતો નથી, માટે Cl માઇનસ દૂર થતું નથી, માટે ન્યુક્લિયોફાઇલ જોડાઈ શકતો નથી, માટે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. તો મુશ્કેલ હોવાનું પહેલું કારણ શું થયું? સંસ્પંદન અસર. હેલો આલ્કેનમાં નથી થતી, હેલો એરિનમાં સંસ્પંદન અસર જોવા મળે. શા માટે? કારણ કે હેલોજન પરમાણુ પાસે રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વલયના પાઈ ઇલેક્ટ્રોન સાથે સંયુગ્મનમાં હોય છે. છે ને સંયુગ્મનમાં? કેની સાથે? હેલોજન પરમાણુનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વલયના પાઈ ઇલેક્ટ્રોન સાથે સંયુગ્મનમાં હોય છે. આ એક કારણ થયું મુશ્કેલ હોવાનું. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાનું બીજું કારણ. પહેલું કારણ સંસ્પંદન અસર, બીજું કારણ CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. આ એનું બીજું કારણ છે. આપણે કેની કમ્પેરિઝન કરવાની છે? હેલો આલ્કેન અને હેલો એરિન ડ્રો કરીએ. CX બંધમાં એટલે કે કાર્બન હેલોજન બંધમાં
જે કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત છે. જોઈએ હેલો આલ્કેન અને હેલો એરિન બે લખવાના છે. હું પહેલા હેલો આલ્કેન લખું, આર સી આ એની સાથે હેલોજન અને ધારી લઉં કે અહીંયા બે એચ. હાલો, હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાનું બીજું કારણ, એક કારણ સસ્પંદન અસર હેલો આલ્કેનમાં નથી જોવા મળતી, હેલો એરિનમાં જોવા મળે છે. શા માટે? હેલોજન પરમાણુના આબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વલયના પાઈ ઇલેક્ટ્રોન સાથે સંયુગ્મનમાં હોય છે, માટે આપણને સંસ્પંદન અસર જોવા મળે છે. બીજું કારણ CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. આ મેં લખ્યું હેલો આલ્કેન, આપણે સરખામણી કરવી છે હેલો આલ્કેન ને હેલો એરિન. આ હેલો આલ્કેન કાર્બનની શૃંખલા સાથે એક્સ, હેલો એરિન લખું ફરજિયાત ડબલું ડ્રો કરવું જ પડે એની સાથે એક્સ. તો અહીંયા કાર્બન હોય ને, તો આપણે જે ચર્ચા કરવાની એ જોવા જોઈએ CX બંધમાં જે કાર્બન પરમાણુ છે એના સંકરણમાં તફાવત હશે. જોઈને ખબર પડે છે હેલોજન વાળો કાર્બન કયું સંકરણ છે? sp3. sp3 સંકૃત છે. આ કાર્બન આમાં જોવો જોઈએ, આ કાર્બન છે ને અહીંયા ડબલ બોન્ડ, તો આ કાર્બન sp2 સંકૃત થશે. હવે sp3 સંકરણ ને sp2 સંકરણ એમાં S ની લાક્ષણિકતા કેમાં વધારે હશે? જો આમાં કુલ કક્ષક 4, એમાં એક S, આમાં 3 કુલ, એક S ને 2 P, એમાં એક S, તો S ની લાક્ષણિકતા આમાં વધારે થશે ને, બરાબર? આપણે આમાં એવી રીતે જોઈ શકાય કે કુલ કક્ષક 4 એટલે 100%, એમાંથી એક S છે એટલે 25% S લાક્ષણિકતા છે, 25%. આમાં કુલ 3, તો 3 હોય ત્યારે 100, તો 1 હોય ત્યારે અંદાજિત 33.3 જેવું, તો S ની લાક્ષણિકતા આમાં 33% થશે. તો મારો કહેવાનો અર્થ એ હતો કે sp2 સંકૃત હોય એમાં S લાક્ષણિકતા વધુ કહેવાય, S લાક્ષણિકતા વધુ. અને જે સંકરણમાં S લાક્ષણિકતા વધુ હોય એ કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય, તો પછી જે આ કાર્બન છે આ કાર્બન વધુ વિદ્યુત ઋણ હશે. વધુ વિદ્યુત ઋણ કેની સાપેક્ષે? sp3 સંકરણ ધરાવતા કાર્બનની સાપેક્ષે sp2 સંકરણ ધરાવતો કાર્બન વધુ વિદ્યુત ઋણતા ધરાવતો હશે, વધુ વિદ્યુત ઋણ હશે. તો હવે કોમન વિચારો, જેની વિદ્યુત ઋણતા વધારે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે, માટે આ કાર્બન છે એ આ CX બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ જકડી રાખશે, પકડી રાખશે, સરળતાથી છૂટા થવા દેશે નહીં. માટે આ બંધ લંબાઈની સાપેક્ષે ટૂંકી હશે. હેલો આલ્કેનમાં CX બંધ લંબાઈ 177 પાઇકોમીટર હોય, યાદ રાખજો MCQ માટે. જ્યારે હેલો એરિનમાં આ જે CX બંધ લંબાઈ છે એ 169 પાઇકોમીટર હોય, 169 પાઇકોમીટર. તો હવે આપણને ખબર પડે કે આ કાર્બન કરતાં આ કાર્બન ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને જકડી રાખશે, માટે આ બંધ સરળતાથી તૂટશે નહીં, X મેળવી શકશે નહીં. અહીંથી X માઇનસ છૂટો પડે અવશિષ્ટ સમૂહ, તો ન્યુક્લિયોફાઇલ એટેક કરે ને, એટલે આમાં એટેક સરળતાથી થતો નથી. ચાલો, હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાના બે કારણો તૈયાર કર્યા. મેઇન બે કારણો જ છે. પહેલું કારણ સસ્પંદન અસર, બીજું CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. સસ્પંદન અસરને કારણે આંશિક દ્વિબંધ લક્ષણ હોય, સંકરણમાં તફાવત છે એટલે હેલો એરિનમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, વિદ્યુત ઋણતા વધારે હોય, ભાગીદારીના ઇલેક્ટ્રોનને જકડી રાખે, સરળતાથી આપતો નથી, ન્યુક્લિયોફાઇલ સરળતાથી એટેક કરી શકતો નથી, એટલે મુશ્કેલ હોવાનું બીજું કારણ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાનું ત્રીજું કારણ
ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. ફિનાઇલ કેટાયન, હવે હેલો એરિન લઈ તો અત્યારે આ લીધું તે જ લઈ કે ડબલા ઉપર એક્સ છે. હવે ધારો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એક્સ લઈ અને જતો રહ્યો એટલે એક્સ માઇનસ અવશિષ્ટ સમૂહ. તો પાછળ વધે શું? ડબલામાં કાર્બન ઉપર અહીંયા પ્લસ વધે. તો ટૂંકમાં કઈ તો આવું વધે, આવું વધે અહીંયા આ કાર્બન ઉપર. તો આ કેટાયન કહેવાય, કાર્બન ઉપર પ્લસ ફિનાઇલ કેટાયન કહેવાય. તો આ જે ફિનાઇલ કેટાયન છે એ અસ્થાયી છે, કારણ કે ફિનાઇલ કેટાયનમાં સસ્પંદન થતું નથી. અહીંયા આપણે કીધું હતું ને હેલો એરિન છે એમાં સસ્પંદન અસર થતી હતી. સસ્પંદન અસર ક્યારે થાય? જ્યારે આવા એલપી હોય તો એ પાઈ ઇલેક્ટ્રોન સાથે સંયુગ્મનમાં હોય. હવે આમાં હું તમને એમ કહું કે આમાં સસ્પંદન, તો સંસ્પંદન નથી થતું. સસ્પંદન નથી થતું એટલે ફિનાઇલ કેટાયન છે એ કેવો છે? અસ્થાયી. હવે માર્ક કરો, આપણે આગળ ભણ્યા હતા SN2 ને SN1. SN2 અને SN1. SN2 કેની ઉપર ડિપેન્ડ કરતી હતી? અવકાશીય અવરોધ. SN1 કેની ઉપર ડિપેન્ડ કરતી હતી? કાર્બોકેટાયનની સ્થાયીતા. હવે આ રહ્યો, આ કાર્બોકેટાયન જ છે પણ આ અતિ અસ્થાયી છે, બનતો જ નથી. એનો અર્થ એવો થયો કે હેલો એરિન હશે એમાં SN1 ચોકડી જ મારી દો. SN1 શક્ય નથી, કારણ કે SN1 બે તબક્કામાં થાય. પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બનવો જોઈએ, બીજા તબક્કામાં કાર્બોકેટાયન ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે એટલે તમને નિપજ મળે. હવે કાર્બોકેટાયન જ નથી બનતો, આનો અર્થ એવો થયો કે ડબલ્યુ આવશે, હેલો એરિન સંયોજન આવશે એટલે SN1 શક્ય નથી. એટલે SN1 ક્યારેય હેલો એરિનમાં જોવા મળતી જ નથી, થતી જ નથી, થશે જ નહીં, કારણ કે SN1 નો આધાર જ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર છે. યાદ કરો, આપણે કીધું હતું કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય એ સરળતાથી આપે, પછી દ્વિતીયક ને પછી પ્રાથમિક ને પછી મિથાઇલ, કારણ કે એમાં કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટતી જતી હતી. એલાઇલિક ને બેન્ઝાઇલિક સરળતાથી આપતા હતા, કારણ કે સંસ્પંદનને કારણે એની સ્થાયીતા વધારે હતી. હવે આમાં તો હેલો એરિન લ્યો, એક્સ માઇનસ છૂટો પડી જાય તો જે કેટાયન બને ફિનાઇલ કેટાયન એ સ્થાયી જ નથી. પૂરું, એક આ કારણ. અને લાસ્ટ ડી, ટૂંકમાં યાદ રાખી અપાકર્ષણ. કેની વચ્ચે અપાકર્ષણ? તો આમ માર્ક કરો તો ડબલું છે એ ઇલેક્ટ્રોન ધનિક જ કહેવાય ને, કારણ કે ડબલામાં પાઈ ઇલેક્ટ્રોન ફરતા હોય. એટલે ડબલું બેન્ઝીન વલય, આ વલય ઇલેક્ટ્રોન ધનિક છે. ન્યુક્લિયોફાઇલ કેવો હોય? ઇલેક્ટ્રોન ધનિક. યાદ કરો, આપણે આવી રીતે કહેતા હતા ને, ન્યુક્લિયોફાઇલ માઇનસ એલપી હોય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ ઇલેક્ટ્રોન ધનિક હોય. તમે હેલો એરિન લ્યો છો એટલે અંદર ડબલું તો આવવાનું જ, ડબલું ઇલેક્ટ્રોન ધનિક જ છે. બંને ઇલેક્ટ્રોન ધનિક વચ્ચે શું થાય? અપાકર્ષણ. માટે આ આની ઉપર સરળતાથી એટેક કરી શકતો નથી. તો હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો આલ્કેન કરતા મુશ્કેલ હોવાના કારણો 4. ફર્સ્ટ, સસ્પંદન અસર. સસ્પંદન અસર. CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત, ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા અને બંને ઇલેક્ટ્રોન ધનિક છે માટે એના વચ્ચેનું અપાકર્ષણ. એટલે મુશ્કેલ હોવાના આ 4 કારણો તૈયાર કર્યા. પણ હવે તાપમાન, દબાણ જેવી ઉગ્ર પરિસ્થિતિ વાપરી અને પ્રક્રિયા કરાવવી હોય કેન્દ્રાનુરાગી વિસ્થાપન, તો આપણે એનું એક ઉદાહરણ આપીએ. હાઇડ્રોક્સિલ સમૂહ, એટલે ટૂંકમાં કહી તો OH કહેવાય, માઇનસ OH માઇનસ, બરાબર. હાઇડ્રોક્સિલ સમૂહ વડે વિસ્થાપન. તો જોવો જોઈએ, હાઇડ્રોક્સિલ ન્યુક્લિયોફાઇલ જ કહેવાય ને, OH માઇનસ ન્યુક્લિયોફાઇલ. આ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે અને ડબલા ઉપર
તમે એક્સ બરાબર સીએલ બીઆર જે આપણે હમણાં ઉદાહરણમાં લઈ સીએલ લઈ આપણે આગળ ભણી ગયા છે, ફિનોલની બનાવટ યાદ કરો. આપણે ક્લોરોબેન્ઝીન લેતા હતા, ડબલા ઉપર સીએલ ક્લોરોબેન્ઝીન લેતા હતા. આની પ્રક્રિયા પેલું જલીય NaOH 623 કેલ્વિન તાપમાન 300 વાતાવરણ દબાણ એટલે સોડિયમ ફિનોક્સાઇડ બનાવતા હતા ને એને એસિડિક કરતા હતા. હું 2 સ્ટેપ ભેગા લખી નાખું. બીજા સ્ટેપમાં એસિડિક કરો એટલે આમાંથી તમને ફિનોલ મળતો હતો. એટલે ટૂંકમાં કઈ તો આનો OH માઇનસ Cl માઇનસ નું વિસ્થાપન કરતો હતો. તો હાઇડ્રોક્સિલ સમૂહ OH માઇનસ વડે વિસ્થાપન તો આટલું તાપમાન આપવું પડે અને આટલું દબાણ આપવું પડે ત્યારે આ રિએક્શન થાય. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ જ છે. હવે OH આવી જશે એટલે આપણને નિપજ તરીકે ફિનોલ મળતો હતો. ડાઉ પદ્ધતિ કહેવાય. આપણે ફિનોલની બનાવટ તૈયાર કરી, એમાં આ પોર્શન તૈયાર કર્યો હતો યાદ કરો, ક્લોરોબેન્ઝીનમાંથી એટલે કે હેલો એરિન સંયોજનોમાંથી ક્લોરોબેન્ઝીન લીધું હતું, જલીય NaOH વાપર્યું હતું, 623 કેલ્વિન તાપમાન હતું, 300 વાતાવરણ દબાણ હતું. બીજા સ્ટેપમાં એને એસિડિક કર્યું હતું. સોડિયમ ફિનોક્સાઇડ ફિનોલનો સોડિયમ ક્ષાર મળતો હતો, એને એસિડિક કરી એટલે ફિનોલ મળતો હતો. આપણે આવી રીતે તૈયાર કર્યું હતું. અહીંયા મેં 2 સ્ટેપ ભેગા લખી નાખ્યા. તો આ રહ્યું હેલો એરિનમાં હાઇડ્રોક્સિલ સમૂહ વડે વિસ્થાપન કર્યું સીએલનું. ઓકે, હવેની પ્રક્રિયા જે મારે લખવી છે, હવેના રિએક્શન જે લખવા છે, જો હેલો એરિનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલા તરીકે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આપણે EWG કહેતા હતા, બરાબર ને, આગળના ચેપ્ટરમાં તૈયાર કર્યું. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો આ પ્રક્રિયા સરળતાથી થાય. આપણે અત્યારે આટલું યાદ રાખી, આપણે નેક્સ્ટ તૈયાર કરશું કે શા માટે. અત્યારે આપણે એવું યાદ રાખીએ છીએ કે જો હેલો એરિનમાં NO2 જેવા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. હવે એના આપણે ઉદાહરણ જોઈ. ક્લોરોબેન્ઝીન જ હતું એટલે અહીંયા પેરા સ્થાનમાં નાઇટ્રો મૂકી દઉં, પછી આની પ્રક્રિયા કરો. એક એવું ડબલું લઉં, ક્લોરોબેન્ઝીન તો છે જ, પણ ઓર્થોમાં અને પેરામાં નાઇટ્રો મૂકી દઉં. પછી એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાવીશ. હજુ એક એવું લઉં કે ક્લોરોબેન્ઝીન છે જ, એના ઓર્થોમાં, પેરામાં અને ઓર્થોમાં નાઇટ્રો મૂકી દઉં. ટૂંકમાં કહેવાનો અર્થ શું થયો? નાઇટ્રો જેવો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર રાખવાનો ઓર્થોમાં પેરામાં. કારણ કે મેટામાં હોય તો પ્રતિક્રિયાત્મકતામાં કાંઈ ફેર પડતો નથી. શા માટે ફેર નથી પડતો એ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં સંસ્પંદન સ્ટ્રક્ચર ડ્રો કરીને સમજાવીશ. અત્યારે એક વાક્ય મગજમાં રાખો કે હેલો એરિન સંયોજનોમાં નાઇટ્રો જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં હાજર હોય તો એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે. તો હવે આ જ પ્રક્રિયા કરાવી છે, પણ નાઇટ્રોની હાજરીમાં કરાવી છે. તો તમારે NaOH વાપરવું પડશે. હાલો, આ પહેલું NaOH વાપરવું પડશે. પણ ટેમ્પરેચર 623 હતું એ માત્ર 443 કેલ્વિન, અને એને એસિડિક કરી નાખો તો આમાંથી OH માઇનસ અહીંયા આવી જશે, Cl માઇનસનું વિસ્થાપન કરી નાખશે. તો તમને નિપજ અહીંયા OH અને પેરામ નાઇટ્રો હતો આવી નિપજ મળી જશે. તો મારો કહેવાનો અર્થ શું થયો કે Cl માઇનસનું OH માઇનસ
વડે વિસ્થાપન કરાવતું કાંઈ હાજર નહોતું ત્યારે તમારે આવી પરિસ્થિતિની જરૂર પડતી હતી. અહીંયા માત્ર 443 કેલ્વિન તાપમાન આપો તોય રિએક્શન થઈ જાય છે. તો આના કરતાં આમાં સરળતાથી થઈ. કેના કારણે? નાઇટ્રો ગ્રુપની હાજરી. કેવો સમૂહ છે? ઇલેક્ટ્રોન આકર્ષક. એટલે આપણે એક સેન્ટેન્સ મગજમાં રાખશું, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો જેવા ગ્રુપ જો ડબલા ઉપર હાજર હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. હવે બીજું, તો આમાં તો કેટલા નાઇટ્રો હાજર છે? 2. તો આમાંય તમે એને OH વાપરો પણ ટેમ્પરેચર 368 કેલ્વિન જ વાપરવું પડશે, એના કરતાંય ઓછું. શા માટે? 2 નાઇટ્રો હાજર છે. તો આનો OH માઇનસ ન્યુક્લિયોફાઇલ એટેક કરી Cl માઇનસનું વિસ્થાપન કરશે. એસિડિક કરી નાખો. ઓકે, તો જો 443 કેલ્વિન હતું, 368 કેલ્વિન આપવાનું છે. જો 3 નાઇટ્રો હોય તો આ પ્રક્રિયામાં તમે આમાં જલીય NaOH વાપરતા હતા, કારણ કે OH માઇનસ આપે. અહીંયા માત્ર તમે ગરમ પાણી વાપરશો તોય ચાલશે, કારણ કે પાણી એ OH માઇનસ આપે. તો આ OH માઇનસ સામાન્ય તાપમાન એટલે 50-60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરેલું પાણી આમાં એડ કરશો તોય પાણીનો OH Cl માઇનસનું વિસ્થાપન કરી નાખશે. શા માટે? 3 ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હાજર છે, નાઇટ્રો 3 છે. તો તમને નીપજ ડબલા ઉપર Cl માઇનસનું વિસ્થાપન ન્યુક્લિયોફાઇલ OH માઇનસ વડે થયું. આ 3 નાઇટ્રો ગ્રુપ હતા. ઓકે, તો આ 3 પ્રક્રિયા એ આપણે આમાંથી જ બનાવી છે, પણ એવું સાબિત કરી છે કે નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વધતા જાય, ઓર્થો અને પેરા સ્થાનમાં વધતા જાય એમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થતી જાય. આમાં પેરા એકમાં મૂક્યો હતો, આમાં ઓર્થો પેરા 2 જગ્યાએ મૂક્યો, અને આમાં 2 ઓર્થો ને 1 પેરા 3 જગ્યાએ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ મૂક્યા. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અતિ સરળતાથી થાય છે. આ જોઈ શકાય છે, આના ઉપરથી જ બનાવ્યું. બરાબર. તો આજનો કન્સેપ્ટ શું થયો? હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ 3 ભણવાની છે. એમાં આપણે પહેલી ચાલુ કરી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો પણ પહેલા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિન સંયોજનોમાં મુશ્કેલ છે. એના કારણો તો 4 કારણો તૈયાર કર્યા. પહેલું, સસ્પંદન અસર હેલો એરિનમાં જોવા મળે, માટે CX બોન્ડ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે, માટે સરળતાથી તૂટતો નથી. બીજું રીજન તૈયાર કર્યું, CX બંધ છે એના કાર્બન પરમાણુમાં સંકરણમાં તફાવત છે. હેલો આલ્કેનમાં sp3 હોય, હેલો એરિનમાં sp2 હોય. sp2 વાળો વધુ વિદ્યુત ઋણ હોય, ઇલેક્ટ્રોન યુગ્મને જકડી રાખે, સરળતાથી છૂટું કરતો નથી, માટે સરળતાથી વિસ્થાપન થતું નથી. ત્રીજું કારણ લીધું, ફિનાઇલ કેટાયન બને તો એ અસ્થાયી છે, કારણ કે એમાં સસ્પંદન થતું નથી, માટે એમાં SN1 તો ભૂલી જ જાવ, ક્યારેય ડબલામાં SN1 તો થશે નહીં, કારણ કે SN1માં પહેલા સ્ટેપમાં કાર્બોકેટાયન બનવો જોઈએ, જે બનતો જ નથી. અને ચોથો પોઈન્ટ, અપાકર્ષણ, કે ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોન ધનિક છે અને W ઇલેક્ટ્રોન ધનિક છે વલય, માટે અપાકર્ષણને કારણે પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. હવે મુશ્કેલ છે પણ છતાંય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય એવું એક ઉદાહરણ, હાઇડ્રોક્સિલ સમૂહ OH માઇનસ વડે હેલોજનનું વિસ્થાપન કરી, તો આપણે ક્લોરોબેન્ઝિનમાંથી Clનું વિસ્થાપન OH વડે કર્યું, એટલે ફિનોલ બનાવવાની ડવ પદ્ધતિ તૈયાર થઈ ગઈ. આપણે અગાઉ તૈયાર કરી છે. જલીય NaOH 623 કેલ્વિન તાપમાન, 300 વાતાવરણ દબાણ અને સેકન્ડ એને એસિડિક કરો એટલે ફિનોલ મળે. પણ જો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય ત્યારે હેલો એરિનના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો પ્રક્રિયા સરળતાથી થઈ શકે. એવા 3 ઉદાહરણ આપ્યા. આ જ રિએક્શન લીધું, પણ એક નાઇટ્રોપેરામ મૂક્યો, પછી ઓર્થોપેરામ મૂક્યું, અને પછી 2 ઓર્થો ને 1 પેરામ મૂક્યું, તો આપણને દેખાય છે
443 કેલ્વિન તાપમાનની જરૂર પડતી હતી, 368 કેલ્વિન તાપમાનની જરૂર પડી, અને આમાં માત્ર ગરમ પાણીની જ જરૂર પડે છે તો પણ નીપજ મળે છે. પણ યાદ રાખજો, જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાનમાં હાજર હોય, મેટા સ્થાનમાં, તો આ પ્રક્રિયાની સરળતામાં કંઈ ફેર પડતો નથી. મેટા સ્થાનમાં નાઇટ્રો જેવા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની હાજરીથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાને અસર થતી નથી. એની પ્રતિક્રિયાત્મકતા વધારી શકાતી નથી. માત્ર કયા કયા સ્થાનમાં વધારી શકાય છે? ઓર્થો અને પેરા. શા માટે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આપણે ઓર્થોમાં નાઇટ્રો મૂકશું, મેટામાંય મૂકશું અને પેરામાંય મૂકશું. પછી એના સસ્પંદન બંધારણ ડ્રો કરશું, એટલે આપણને ખબર પડશે કે ઓર્થો અને પેરા ઇફેક્ટિવ છે પણ મેટા ઇફેક્ટિવ નથી. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું.